શ્રી ટીંબા પ્રાથમિક શાળામાં યોજાયો ભવ્ય પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ ગારિયાધાર આજરોજ તારીખ 24 જૂન 2026ના રોજ શ્રી ટીંબા પ્રાથમિક શાળામાં ભવ્ય અને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના નાના ભૂલકાઓને ઉત્સાહપૂર્વક શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભૂલકાઓને આવકારવા અને પ્રોત્સાહિત કરવા માટે વિસ્તારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી તુલસીભાઈ ડોંડા, નવનિયુક્ત પ્રમુખ, તાલુકા પંચાયત શ્રી રાજભા ગોહિલ, અગ્રણી નેતા, ભાજપ શ્રી ભાવેશભાઈ કાછેલા, તાલુકા કક્ષાના નિયુક્ત અધિકારી. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને પણ બિરદાવવામાં આવી હતી. પ્રથમ ક્રમાંક ધોરણ 1થી 8માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. મેરિટ મેળવનાર બાળકો સરકારશ્રી દ્વારા લેવામાં આવતી જુદી જુદી સ્પર્ધાત્મક અને શૈક્ષણિક પરીક્ષાઓમાં મેરિટમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કરનાર બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. શ્રી ધનજીભાઈ માવાણી તરફથી કાર્યક્રમના તમામ ઇનામો સ્પોન્સર કરવામાં આવ્યા હતા, તેમજ હાજર રહેલા દરેક બાળકને બિસ્કિટ આપીને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી હાર્દિક કુમાર ખેની તેમજ સમગ્ર શાળા સ્ટાફના સખત પરિશ્રમ અને સુરેખ આયોજનના કારણે આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ તમામ મહેમાનોને ખૂબ ખૂબ આવકાર. મેં ટાઈમ માંગ્યો એટલે કે સ્ત્રી કેળવણી શું છે, સ્ત્રી શું છે અને એક સ્ત્રી શું કરી શકે એનો જીવતો જાગતો દાખલો આ ટીંબામાં હું છું. મારા લગ્ન 1973માં થયા ત્યારે અમારા ગામમાં અમારા માટે છત્રી ટેરો હતો. અમે જો ઘરમાં મૂંઝાણા હોય અને અમારે ક્યાંક વયું જવું હોય તો અમે દરવાજાની બહાર નીકળીએ, અમને રસ્તાની ખબર નહોતી કે આ ગામમાં રસ્તો ક્યાં જાય છે. એ પરિસ્થિતિમાંથી આજે મને આ સ્કૂલમાં માઇક પણ આપવામાં આવે છે, આટલો સુધારો શિક્ષણના હિસાબે થયો છે. હું પ્રથમ આભાર માનીશ અમારા ફેમિલી મેમ્બરોનો, નરેન્દ્રસિંહ, દિલીપસિંહ, મારા 5 દીકરાઓ, પ્રદીપ, રાજદીપ, બ્રિજરાજ, તેજપાલ અને પ્રતિપાલ, કે એ લોકોએ મને મારા અનુભવ માટે થઈને આ ગામની સ્કૂલમાં આવવાની પરમિશન આપી. આ ગામમાં મને ડ્રેસ પહેરીને ચાલવા જવાની પરમિશન આપી, કોઈ વિરોધ કર્યો નહીં. એટલે હું લોકોને કહું છું કે જો તમે ભણશો, ખાસ કરીને દીકરીઓ, દીકરાઓ તો ભણે જ છે, પણ તમે ભણશો તો તમે તમારું જીવન બી સુધારશો અને તમારા બાળકોનું જીવન બી તમે સુધારી શકશો. આજે સમાજમાં ઘણા બધા અઘરા પ્રશ્નો ઊભા થયા છે દીકરીઓ માટે અને દીકરીઓ દ્વારા. ખાલી સમાજનો વાંક નથી, આપણો બી વાંક છે. આપણે ઘણી વખત આપણા ભણતરનો દુરુપયોગ કરી અને સમાજને દબાવવાની કોશિશ કરીએ છીએ. એ આપણા સંસ્કાર નથી. આપણને ઈશ્વરે અને સમાજે એક એવી જવાબદારી સોંપી છે કે આપણે આપણા બાળકોને સુદૃઢ, સુશિક્ષિત બનાવીએ. આજે હું જોઉં છું, હું અહીંયા સેવા આપવા આવું છું, કોઈ ઉપકાર નથી કરતી, પણ મેં જોયું કે અહીંયાના બાળકો ખૂબ એક્ટિવ છે, ખૂબ હોશિયાર છે, ખૂબ સ્માર્ટ છે અને મારી નાની નાની વાત પકડે છે. મારી નાની નાની વાત પકડે છે, કારણ કે હું 37 વર્ષ એજ્યુકેશન વિભાગમાં પ્રી પ્રાઇમરીથી કોલેજ સુધી કામ કરી ચૂકી છું. છતાં મારી બી ભૂલ ક્યાંક થતી હોય, કારણ કે છેલ્લા 7-8 વર્ષથી હું એજ્યુકેશનમાં કામ નહોતી કરતી, તો ક્યાંક ભૂલ તો છોકરાઓ તરત એમ કે ઉમાબા આ અહીંયા તમે રહી ગયું, આ તમારું રહી ગયું. બીજું મને બહુ ખુશી થાય છે કે વહુમાં કહેવાને બદલે છોકરાઓ મને ઉમાબા કહેતા થયા. ઉમાબા કોઈ મને કહે તો મને પોતાની બહુ નજીક લાગે છે. બીજું, મારી પાસે આટલા બધા વર્ષોનો અનુભવ છે, તો આ ગામ જો મારા અનુભવનો ઉપયોગ કરશે તો જરૂર 2-5 બાળકો બહુ આગળ જશે જ, કારણ કે બધા બહુ હોશિયાર છે. અને હું જરાય કહેતા સંકોચ નહીં અનુભવું
કે મોટાભાગના માવતરો કદાચ બહુ ભણેલા નથી પણ ગણેલા છે અને એ લોકો સમજે છે કે અમારે અમારા બાળકોને ભણાવવા જરૂરી છે, એટલે એ લોકો સતત ધ્યાન આપતા હોય છે. મારા ઘરે બી એ લોકો બાળકોને મોકલે છે ભણાવવા અને પાછા પૂછપરછ કરે છે. મારા રસોડાની બારી રોડ ઉપર પડે છે, હું રસોડામાં કંઈક કરતી હોઉં તો ઊભા રહીને પૂછે છે કે બેન મારી દીકરી કે મારો દીકરો આવે છે, ભણે છે, એનામાં આ તકલીફ છે, એ આવું છે. મતલબ મને એમ લાગે છે કે કદાચ ટીમ્બાનો ફરી એક વખત ખૂબ ઉત્કર્ષ આ બધા બાળકો કરશે. આપણા દેશમાં અત્યારે કહેતા આપણને ખરાબ લાગે છે પણ બાળકો જે ભણે છે, જે પૈસાદાર માવતરના બાળકો છે, એ સારું એજ્યુકેશન લઈને ફોરેન વયા જાય છે. બાકીના છે એને બિચારાને નોકરી મળતી નથી. હું ગોહિલભાઈને રિક્વેસ્ટ કરું છું કે મારી વાત ખરાબ નહીં લગાડતા, પણ આપણા બાળકોને અત્યારે નોકરી ધંધાની બહુ અગવડતા છે. આપણે જોઈએ છીએ આપણા ધંધાઓ ભાંગતા જાય છે. તમે જુઓ આજે ટીમ્બા બહુ ઊંચું આવ્યું હતું કારણ કે સુરતમાં હીરાનો ધંધો બહુ જ વ્યવસ્થિત હતો, આજે તે પડી ભાંગ્યો. તો આપણી ફરજ છે, આપણે કોઈ ગવર્મેન્ટને દોષ નહીં દેવાનો, કોઈને દોષ નહીં દેવાનો. આપણી ફરજ છે આપણે શું કરવું, આપણે ભણી ગણી પરદેશ નહીં જવાનું, આપણે આપણા દેશને, આપણા રાજ્યને અને આપણા ગામને ઊંચું લાવવાની કોશિશ કરવાની. કદાચ એમાં આપણો બહુ ઉત્કર્ષ કદાચ ન બી થાય, આપણે કરોડો રૂપિયા ન બી કમાઈએ, પણ આપણી પછીની પેઢી છે એ જો ભણી ગણીને સુખી થાય તો એ આપણું બહુ મોટું યોગદાન છે. આજે ગામમાં, દેશમાં, રાજ્યમાં ગુંડાગીરી અનહદ વધી છે. સ્કૂલોમાં દીકરીઓનું શોષણ થાય છે, ગામમાં ગુંડાગીરી થાય છે, દરેક ગામમાં, દરેક. એનું કારણ શિક્ષણનો અભાવ છે, પોલીસ વિભાગનો કંટ્રોલ નથી. પણ આપણે એવું શું કામ વિચારીએ કે પોલીસ આપણી ઉપર કંટ્રોલ કરે? આપણે જ આપણી જાતને કંટ્રોલ કરીએ. આપણા ભાઈઓ બહેનો જો તોફાન કરતા હોય તો એને સમજાવીએ, કારણ કે જો ગુંડાગીરી વધશે અને આપણે એમ કહેશું કે આપણે શું, આપણને ક્યાં નડે છે, અરે ભાઈ આપણી પેઢીને નડશે. જે દિવસે એ લોકો મોટા થશે ત્યારે એમની સાથે ગુંડાગીરી થશે, એમાં તમારું બાળક બી આવી જશે. એટલે હું બધા જ વડીલોને, આપણા ટીમ્બા ગામના વડીલોને રિક્વેસ્ટ કરું છું, તમે એક કમિટી બનાવો, એમાં દરેક જ્ઞાતિના એક બબ્બે વડીલોને રાખો, 1-2 યુવાનોને રાખો અને ગામમાં જે કાંઈ અગવડતાઓ થતી હોય એનું નિરાકરણ કઈ રીતે લાવવું. અને યંગ લોકોને હું દરબારથી બધાને રિક્વેસ્ટ કરું છું કે વડીલોને સાંભળે, માને અને એમનો આદર કરીને એમણે જે કાંઈ કીધું હોય એનું પાલન કરે. તો આ ગામમાં હું જ્યારે આવી ત્યારે જે હરિયાળી હતી, જે સુવ્યવસ્થા હતી, એ વચ્ચે સાવ તૂટી ગઈ હતી, એ પાછી ફરી એક વખત ઊભી થાય એવું હું મારા શ્વાસ છોડું ત્યાર પહેલા ઈચ્છું છું કે નંદનવન થઈ જાય. અહીંયાના શિક્ષકો અને પ્રિન્સિપાલ ખૂબ મહેનતુ છે, એમની ખૂબ દૂરની દ્રષ્ટિ છે, એમનો પૂરેપૂરો લાભ ઉઠાવો. એક શિક્ષક ખૂબ જ વ્યવસ્થિત મહેનત કરે છે, એ આપણને અત્યારે દેખાય છે. એટલે તમે લોકો એમનો પૂરેપૂરો ઉપયોગ કરો, એમને પૂરો સહકાર આપો અને સ્કૂલની આજુબાજુ આવારા તત્વો ભેગા ન થાય એ આપણી બધાની ફરજ છે. સ્કૂલ છે એની આજુબાજુ ઢોર બી ન રખડવા જોઈએ, ગાડીઓ બી દોડાદોડ ન થવી જોઈએ, કારણ કે આ બાળકો નીકળે એ પોતાની મસ્તીમાં નીકળે છે. એમને ખબર નથી હોતી કે આજુબાજુમાંથી હમણાં વાહન આવશે અને જો કોઈ બાળક ઉડી જશે તો એ કદાચ તમારું નહીં હોય તો આપણા કોકનું હશે. એટલે સ્કૂલની પ્રિમાઇસીસની આજુબાજુ બી બહુ જ ચોખ્ખાઈ, શાંતિ અને આવારાગર્દી થવી ન જોઈએ એવું મારું માનવું છે.
મને આટલો સમય આપ્યો અને મારી જે અંદરની ઈચ્છાઓ બોલવાની હતી એનો મને સહકાર આપ્યો એ બદલ હું પ્રિન્સિપાલ શ્રી, ગામના માણસો અને તમામ લોકોનો આભાર માનું છું. થેન્ક યુ. હું એમ માનું છું કે મારી વાત માનશો, કારણ કે હું વડીલ છું ગામની, અને અહીંયા આવી અને ઘણી પરિસ્થિતિઓ ખરાબ આવી એમાં સામનો કરીને આજે હું અહીંયા ઊભી છું. એમને એમ નથી ઊભી, હું ઘણી સ્ટ્રગલ કરવી પડી છે, પણ એનાથી મારામાં ઘણો બધો સુધારો આવ્યો છે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય માતાજી, નમસ્તે બધાને.